તારું મન રહી ના ના કાંઈ ખબર નહીં એમાં તારું મન રહી આવો શું પૂરા કરી નાખે પૂરા થયા કામ જ હોય ક્યાં છે ગણપતિ આપણે શું પૂરા કરી નાખે એક બેન્જો તો એક ઓર્ગન તોડ નાખ્યું આપણે બંને સામેથી કોઈ મોળો વગાડ્યો કોઈ દિવસ એક ચોટીલા ઓર્ગન પૂરું કરી નાખ્યું ઓર્ગન પૂરું કરી નાખ્યું એમ કરી નાખે ઓલો હોત તો થઈ ગયું પૂરું થઈ ગયું બેઠો થઈ જાય બેઠો તો કરે એ દીધા બેઠો થઈ જાય આ સમજાતું ગુજરાતી બોલું છું બેઠો થઈ જાય એલા ભોયાયો કટે લાખીએ સામા કો રાજના કુંવર ગાયું લાગે છે હા અને જો આપણને પૂછે કદાચ આપણને પૂછે કે તારી કોઠુમાં શું ભર્યું છે હા તો ખોટું બોલવાનું હા હાથું નહીં બોલવાનું કહેવાનું કે લૂણો ભર્યો છે અને નકર દાન દેવું પડે આપણે હા હા ખોટું અરે લાખા કટે અરે તારી કોઠુમાં શું ભર્યું છે? અરે મારી કોઠુમાં લૂણો ભર્યો છે અરે લાખા તું સત્ય બોલે? હા હું સત્ય બોલું હાવ સત્ય બોલું એ લાખા તારી કોઠી તને અરે હું જાણું છું કે તું દાન દેવાની ચોરીએ ખોટું બોલ્યો છે. આપણે માટે હાથું બોલી છે હાથું સત્ય બોલ્યું ભલે લાખા તો તારે પોકણગઢના બાદરમાં એકવાર જરૂર પાછું આવવું પડશે. આપણે કોઈ પાછા આવીએ આપણે તો દેશો દેશ કરી હા પણ હવે આપણે પાછા એ તો મારા હતા મુસ્લિમ પાણી વેચે હતા હા ભાઈ આમ તો ભગવાન કેવો કઈ જાણતા એવું લાગે કા કઈ જાણતા એવું લાગે કટે લાગી રે અરે આપણે હવે સુરત ગઈ હા અને સુરતમાં આપણે હાકરનો ભાવ પૂરેપૂરો કરી રહ્યા એટલે સુરત ગઈ આપણે અને હા એ લખો હાલો સુરત સે પાછળ મે કટે લાગી રે અરે ભાઈ હા સુરત તો પણ બહુ પડી ગયું ઘણું મોટું થઈ ગયું હા ઘણું મોટું થઈ ગયું
માર્કેટ પણ બહુ હારી ભરાણી હો. પણ લાકા આપણે બહુ ઝાઝા ટાઈમે અહીં કોણ આવ્યા ને એટલે આપણે તો અમારો ઘરના બધું વસ્તુ વિકસાઈ ગયું ઘણું નહીં. હા ભાઈ માર્કેટ હારી થઈ ગયો. આજ આપણે કમાઈ જવાના. તો હવે એમ આજ તો આપણે પૂરો ભાવ લઈ લેવો છે કોઈ દી હો. હા આજ તો ભાવ લઈ લેવો ફૂલ. અરે લાકા હવે તો આપણે અહીંયા પેલા શું કરી દઈએ એટલે હાલો આ પડાવ નાખો. હું અહીં બેઠો. એ બા હવે મને ભૂખ લાગી છે કંઈક રાંધવાનું તો કરો. આજે હમણાં ટાઢા ભૂખ નહીં લાગી ગઈ. એ ટાઢા હતા ને એટલે મેં ખાધા નતા. હવે ગરમ ગરમ ખાવું છે. તો તાર શું ખાવું છે? ગમે તે બનાવી દો, સુરમું બનાવી દો, શીરો બનાવી દો, આપણે પાસે ઘણું લૂણ છે. બરાબર. તમે તો શીરો મારે બીજી આંગળી. આટલી બધી હાકર પડી છે તો પછી કંઈક બનાવી દો ને સારું સારું. તો જો તાર પાણી ભરવા જાવું. પાણી ભરવા માં જવું છે. તારે જવું પડે. તાર શીરો ખાવો હોય ને. હા હાલ પાણી ભરીએ જાય તારે. સારું હાલો ભાઈ. જિંદગી પાણી ના ભરવાની હાલી. હે ગગી, તો પાણીનો ઘડો કેમ મૂક્યો છે? પાણી ભરી લાવી કે નહીં? હજી હાલી જા. તો લાય આ શીરો બનાવવાનો છે. હા, આ શીરો લાય. એ પણ કુવામાં ઘડો હલવાઈ ગયો. એ કુંવર ઘડો ને બધું ઉપાડી લેજે. તું તો આમથી ઉપાડી જશે. ઉપડી જાય છે. ઉપડી જશે. ખારું લઈ આવું બીજી શું. હે ગગી પાણી ના કરી પાછી હારી. તારા દેશના જરા. ઉતરાય ને ઉતરાય ઘડો. અરે જીગા, તમે ગીગા ગઈ. કટેલે. એ લાકડા વીણ્યા. અરે વેણિયાઓ રે. એ ગીગા એ ગીગા. અરે કુવાડો થયું ખંભે મારી લાય. અટેલી આય. અરે લાયો. કટેલા. અરે લાખા. અરે શીરો બનાવી નાખો. આ કાકીને બહુ ભૂખ લાગી છે. ઓલા કિરણ મોને બોલાય શીરો બનાવી નાખો. હા તે એને જ બોલાનો. એમ કાંઈ શું એમ બેહવા લાવ્યા છે? થોડી પૂજવાની છે. તો કેવી બેઠી જો તો મારી માં. એને તો એમ છે ને મને કઈ સીન છે જ નહીં કોઈ. એ મારી માં હવે ઊભી થા નકરી બેસ બેસ કરે છે તો કેમ રાંધવાનો છે? તમે રાજીવાળો કોણ? અરે બાપ તમે શું લેવા લાવ્યા છે? મારે ને યાર તમારા હાથનું ખાવું ગાવડે એકલા ખાવું જરા આવે તો કોઈ ના પડે. એ કોણ બનાવશે? તમે દારેલા મારે કઈ નથી બનાવવું. નાના બનાવો હાલો માતા બોલાવો. શું કોણ બા? તમે બનાવ્યા? મને છે ને એક તમારા હાથનું ખાવાનું મન છે. દારેલા કેમ ન ખાવું? મને આવડે છે પણ હું પૂછેલો આવડે. ગમે તેવો બનાય હારો ખાઈ એવો બનાવજો બીજું ઠીક. બા બનાવતી જ ખાવો. તમારે બનાવો જોઈશે. એ તમે કાયમ આમ જ કર્યું સટલા મોઢે સડી એ ગયા. ગગી. હા એ તારી માને કહેજે કે આકરની બદલે મીઠું નો ધાબડે મારી પા. હા જોઈજો હો પાછા. એટલે તો આને બનાવવાનું કહું છું. એક તો પાછી સાંભળતી નથી પાછી બદર દે કે હા, પાછી બજાર દઈને નો બનાવતા ને કમ્પ્લેટ બજાર પડી જાય પણ ભાવશે નહીં. શું કીધું?
હા ભણતા નથી. આમ શું કેવું બેની છોરી શું આહા આમ પૂછો શું કીધું કદાચ તમને જાય હોય ને એ માં જાય પડશે લો. હે લાખી વનમાં આ શીરો ક્યાં કટે રાખીએ શીરો થઈ ગયો છે. અરે આ ગંજીને અને ગીગાને ખાવા દઈ દે. આપણે બધા એક સાથે સાથી ભૈયાની ક્યારની ભૂલી ગઈ આપણે બધા એ ખાઈને તો મજા આવે. એવું તો આરે દેવું આરે પી જઈ. મને ભૂખ નથી લાગી. ભલે ન લાગે થોડો ખાજો હે. ક્યાં? અરે તમે બેહો અહીંયા તો આપણે બેહી જઈએ. હે લાખી ગાની એ આ હું બનાવ્યું છે તમે? આ તો મારા બાપ ભેળા જ લેવા ગયા. હું બનાવ્યું છે ખબર ન પડતી. એ કઈ બેની નથી શીરો બનાવ્યો એ પણ આમાં ખાંડની જગ્યાએ હું નાખ્યું ઈ ખબર ન પડતી. આવો હોય શીરો કેવો હોય કેટલી તો આમાં બાપાને સખાડો તો તમને કીધે કેવો બનાવ્યો. બહુ ખારો બાપા ઉલટી નો કરતા આ કેવો બનાવ્યો. બાનો આવાનો ધંધા બધા. હું કોઈ શીરો બનાવતી નથી તેની દાળ બનાવી કઈ શું એમ નહીં. તમારા મીઠું નથી નાખ્યું, આમાં એટલું નાખી દીધું. આમાં એને નાખ્યું ઈ તો મને એવું લાગે છે તો જ આમાં ઠોક્યું હોય. પણ આમાં તો નિયંત્રી હાથર જ નાખી છે પણ જોતા આવડે છે કે નહીં? બેરા તો શું હારે ભાતાય નથી. પણ ગઈ હવે આનું શું કરું મારે કે હવે તો તમને ખબર, મારે શું કેવું? તમે એટલા દી બેઠા છે. હા, એ હાચું. તમે મને કઈક વાત તો કરો તમે નથી ખાતા કઈ એ આ નકરું ખારું લાગે છે, તમે સાઈખી જો. લે આમાં નિયંત્રી હાથર નાખી દો ખારું કેમ થઈ ગયું હવે તો તમને ખબર. આપણે ઓલી કોઈ બની હાથર ની નથી એ વાસકા નાના નહોતા એમાં મીઠું એ નથી નાખી મેં આપણા બધા મોટા પાસ ખાલી એમાં શું નાખી ત્યાં કરતા હતા ઈ નાખ્યું છે. ત્યાં મોટા મોટા બાંધકામ જોઈ દો હવે શું છે. ઓલા હામા મળ્યા હતા એમાં એને કાંઈ કર્યું નહીં હોય ને શી ખબર ઈ કાંઈ કરતા નતા ને તંતર મંતર. મેં જોયા હતા આમ કેવું બધું કર્યું. અરે આપણે ભટ્ટું બાંધતા હતા નાની મોટી બધી ને. હા બધી બરોબર અંબાળી બધી અંબાળી છે. બધા મીઠું થઈ ગયું એમાં હાથ જ છે. પણ આમાં મારી બાનો વાત નથી બજાર હાથ કે બિચારી કોણ તારી માને બજારી નો કહેવાય પણ ઈ નહીં હાચા હે તમે ખારા દાળની માથે બધું મીઠું થઈ ગયું બધી તે બરોબર અરે લાગજો તો હવે શું કરશું હવે થઈ ગયા આપણે તો થઈ ગયા અમુક કરો. હાલો એટલે કે વનમાં પોકું મેરી રે મારવણ સાદી આપણે હજુ તો બે અને થોડી રોજ મારો જીવ કરે કરે કપાય શેકસી? હા. જેવું એક કહી દઉં. શેક ને. હા ભાઈ લે ભાઈ. તમે આયા હતા હા. વેપારી લાગો રો અરે આ બકડી લઈ લે અમે તમને ગુંડા જેવા લાગી છીએ.
ના ના તો તે પાઈ મને એવું લાગ્યું કે ઓલો ફોન કર્યો ને હું મફતલાલ કાલા હતા ઈ ગયા જુઠ્ઠાલાલ કોરોનામાં મરી ગયા કોરોનામાં ઈ અમારા પાસે જુઠ્ઠાલાલ આવતા એટલે મારી પાસે માલ લઈ જતા ઢાંકા હા હું લાખો મળજારો અરે ઘણા વર્ષ પહેલા આવતો હું આ 2-3 વર્ષથી નથી બહુ આવ્યો અરે લાઠી તો આ રહી ને અરે ઓલી નાની દીકરી હતી ગુગલી અરે અમારો પીગલો હા હા બદુડી ના બદુડો મોટો હા એની બહુ છે જો આ રે લે હજી હમણાં જ પરણાયો હે. તમે તો બહુ મોટો પરિવાર કરી નાખ્યો હે કે રાત્રિ રે તો હું મોટી થઈ ગઈ છું તો તારું નામ શું હે મારું નામ રાધા હા અને નામ એનું નામ તો રાધા છે આમ તો હુલામણાનું નામ એમ એને ગગી રાખ્યું હા ગગી મને પ્રેમથી ગગી કહીને જ બોલાવે બધા તો આની હતી ને ગગી એટલે ગગી બધા હજી ગગી જ છું ગગલો નાતો આ એમ રહું કામ ખોટી હા ખાઓ હા લાખી માં હા હોતા ક્યાં ઈ તો હું વાર્તા કરતો હતો આ બધા એકારો દેતો હતા શું વાર્તા કરતા એવી વાર્તા હતી ને કે એમાં થોડું દુઃખ થઈ ગયું મને કેવું થોડું દુઃખ થઈ ગયું હા મારા બાપા વાર્તા જેવી કરે તમારે સાંભળવી પડે. એમાં એવું હતું કેવું હતું કે તમે જુઠ્ઠાલાલ મફતલાલ ગાય ફટલા દુખાલાલ મળી ગયો પેલા તમારે માલ ઓછું દુખાલાલ મળી ગયો માલ હાકર ખરીદવાની તમારે પછી તમને વાત કરીશ હું પણ પછી આખી વાત કરી દઈશ પણ પહેલા તમે આ ખરીદી કરી લો ને. ઇન્નો ચાલે તો હું કહું ઈ ચાલે તમે કયો એમ તો એવું છે ને ભાઈ કે હું કોકણગઢના પાદર નીકળ્યો હતો ને કોકણગઢના પાદર નીકળ્યો મારી આ બધી પોઠું હાકરની ભરી હતી અને હું આગળ આગળ હાલ્યો જતો હતો માએ મારી ગગલી ગગલો ઈ માં અને એની વહુ આ બધા એને આગળ પાછળ જતા હતા. એમાં બે આમ હાથમાં આમ ત્યાં નહીં બે ગીગા લાગે આમ આવું ભાલા જેવું હાથમાં હતું બે રાજના કુંવર બરાબર હા રાજના કુંવર હતા અને અહીંયા નીકળ્યો તો મને આડા થયા આડા હે લાખા તારી પોઠમાં શું કર્યું છે તું બોલવા દે ને બરાબર હાથું બોલી તો ઓળી કરતા હું આ માણસો હોય કુંવર રાજા હોય તો આપણે નામ દેવું પડે ખોટું બોલ્યો પછી અહીં આવ્યો આ સુરત ને સુરત ને સુરત સુરત આ સુરતમાં આવ્યો ને મેં કીધું આપણે થોડુંક આ છોકરાઓને ઠેકાણે પડી જાય પછી થોડું કંઈક ખવડાવી ખાય અને પછી આમ જો શહેરમાં આવી માલને વેપાર કરવા જોયું તો બધું આ જીરો પણ મારી વાત સારું થઈ ગયું બધું અરે પણ મારી વાત પેલા સાંભળ હા હા બોલો ઈ કોણ હતું તને ખબર છે મને ખબર નથી હોય પણ અરે બડા માણા હું ક્યાં અહીંયા હતો અરે ઈ રણુજાથી રામદેવ નિરંજન હતો શું વાત કરો છો હા એની પાસે તું ખોટું એટલે બોલ્યો. ઈ નામ કે છે હા બોલા હિન્દવા પીર કે ઈ આ ઈ રામદેવ નિરંજન બે અહીં બે કુંવરો હતા હો. બે હા બે હતા બે હા હાથું બોલે એટલે એની પાસે તમે જાઓ એને ચરણે નમી જાઓ તમારો માલ બધો હતો ને રોજ થઈ જાય પછી હું બધો માલ ખરીદી લઉં હજી વાત ને? પાછો પછી બધો પાછા માલ લઈ લઉં શેઠ તમે ભૂખ્યા છો? આ વાણિયા ક્યાં કર્યું વાણિયા બધી ઘરે કર્યું ના એ ભાઈ પાછું જવાની ના પાડી આવ્યો હું ભાઈ તારે જાવું પડે મેં રાખવા. કીધું નહીં પાછો ભાઈ આવતા છે તો તારો માલ હું નહીં ખરીદું મારો નહીં, નહીં, ખોટી વાત, ખોટી વાત. લાખો રૂપિયાનો માલ છે મારો ભાઈ નહીં ખરીદું લાખા આપણો લાખોનો માલ બગડી જાય અને લાખી પકડી જાય. રાખી નો પકડ્યો બરાબર. એટલે રાખી દીધી એ હાલો આપણે હાલો ને ભગવાન પાસે જઈ ભગવાન છે હા, આપણે માફી હા, હાલો. ચાલો. હા નમસ્તે. આપજો. અને પાછા આવજો તમે શેઠ. શેઠ.
કટે લાગી રે અરે સામા ભાઈ રાજના કુંવર છે જો સામુ દેખાય પોકરગઢ છે અરે લાતા અહીં આપણે આપણા ઓલા રાજના કુંવરો બે હતા એક છે હા એ જ છે રાજના કુંવર અરે લાખા અરે તું તો પોકરગઢ આવવાની ના પાડતો હતો તો કેમ પાછો આવ્યો? અરે કઈ બાબા રામદેવ અરે મારી સાકરનું બધું મીઠું થઈ ગયું એટલે મારે પાછું આવવું પડ્યું. મેં તો કીધું તું હું પાછો નહીં આવું. હા મેં પણ કીધું તું ને તારે આવવું પડશે. અરે લાખા અરે કઈ બાબા રામદેવ અરે તે મારા નામના આટલા ગુણગાન ગાયા છે તો તું તારી ખોટું સંભાળીને જોતો ખરા. અરે ગીતા અરે આપણી પોતું સુભાષ સાકર છે કે બીજું હા અને બરોબર જોજે બધી બેઠું બેઠું કોઈ કઈ મીઠું હતું ને અત્યારે બધી હાથા થઈ બધી કોઈ ઓલા પણ કોઈ ના બધી ડબલ રહી બધી હાથા રહી. હા હા અરે કઈ બાબા રામદેવ અરે મારી સર્વે પઠુમાં જે સાકર હતી ને એમાં પણ મીઠાની પોઠું હતી ને એ સાકર હતી. અરે કઈ બાબા રામદેવ અરે આમાંથી અડધો અડધ માલ હું રણુજા શહેરમાં વેચતો દઈશ. અરે લાખા
જો તું આમાંથી અડધોમાં રણુજામાં વેચતો જઈશ તો તને એનો ડબલ ભાવ મળી આવશે. અરે બાબા રામદેવ, અમને ખબર નહોતી કે અમે આવડી મોટી ભૂલ કરીશું. આ અમારથી મોટી ભૂલ થઈ ગઈ. એટલે અમે કહીશું, હવે અમે બધા વણઝારાને કહીશું કે તમારા નામના ઘરે ચડતા પહેરશું અને કાયમની માટે રામ લખશું. અરે લાખી, જો મારા નામમાં ચમદા પહેરશો તો જ્યારે જ્યારે સમરશો તે મંત્ર હાજર રહીશ. હાલો પીડી, હવે થઈ ગયું ને આ પૈસું કોનું? અરે સુવારથી તું આટલામાં ભડા ચાલશે. જ્ઞાનજીભાઈ ગાંડાભાઈ લખતરિયા તરફથી રામદેવજીના આશ્રમમાં 2 હાર, હાથના ગળા અને વીંટી આપવામાં આવે છે. બોલ રામા પીરની જય. अभी कितना दूर है? थोड़ा दूर लगता है तो चलो 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 चल रहे चलो. रणुजा आ गया. तो मालूम नहीं है, मैं एक बार ही आया नहीं हुई रमजान. कभी भी नहीं आया. अच्छा, ये सामने कोई 2 बालक खड़ा उसको पूछता हुए कौन सा गाँव है? ठीक है. ए भाई, ये कौन सा गाँव है? अरे भाई आप तो रणुजा से है. अच्छा, ये रणुजा है. हाँ यही रणुजा. अभी आजू बाजू में कोई दूसरा रणुजा नहीं है ना? नहीं यही रणुजा है. हाँ, नकर ऐसा होता है ये छोटा रणुजा वो बड़ा रणुजा, ऐसा नहीं है ना? नहीं ऐसा नहीं है, एक ही हाँ. रणुजा है. तो वो रणुजा में वो रामदेव पीर होके पूजाता है. हमको उसके घर पे जाने का है भाई. अच्छा, पहले हाँ. पहले आप आपका परिचय दीजिए. आप कहाँ से आए हैं? हम मक्का मदीना से आए हैं. मक्का के 5 पीर हैं. मुसलमान में हमसे बड़ा कोई पीर नहीं होता है. अच्छा मक्का के 5 पीर सबसे बढ़िया होते हैं. अच्छा, तो आपको रामदेव को क्यों भेजा? रामदेव वो बोलता है कि वो बड़ा पीर है. पीर सिर्फ मुसलमान में होता है, हिंदू में नहीं होता है. इसलिए हम उसको मिलना चाहते हैं. तो कौन पीर है? कहीं भी रहो. हाँ, अरे मेरा नाम रामदेव है. आप सही जगह पे आए हैं. तुम्हारा नाम रामदेव है. तो रामदेव पीर कहता है वो तुम हो? हाँ वही मैं ही हूँ. हाँ, तो ये कौन है? ये बड़ा भाई है विरमदेव. ये वीरमदेव पीर है. हाँ ठीक है. कहीं भी रहो. तो आप मक्का मदीर से आए तो आप हमारा मेहमान हैं. हाँ भाई, 15 दिन से निकला है. हाँ तो चलो रात बात रोकेंगे. हाँ चलो, रात बात रोकाएंगे. सुबह मोटर हुए होंगे, लड्डू बड्डू खाएंगे. चलो भाई चलो.
મોડા સારવા મોકલ્યું હતું. અને તને આ શું થઈ ગયું મારા લાલ? હે મારા દીકરા, આજે જાગીને તારી માં સામે એકવાર બોલ મારા દીકરા. હે બોલો બોલો કુંવરાઈ ગજવાર, કુંવર દીકરા બોલો ને. અરે બેન, અરે તમે ઘરે જાઓ, હમણાં સુવાળાથી બેઠો થઈને આવશે. क्या फिर ये बीच में क्या रखा है भाई? मुर्दा लगता है मेरे को, मुर्दा लगता है। लगता है तो ऐसा। तो मुर्दा जहाँ रहता है वहाँ हम नहीं रहते। चलो भाई चलते हैं। लेकिन उसको पूछो तो सही। हाँ वो बात सही है। लगता है ऐसा। क्या रामला भाई, કેમ કીધો? ये बीच में क्या रखा है? ये मुर्दा है, मुर्दा इधर क्यों रखा है? इसको जिंदा करना है, इसलिए रखा है। ये मुर्दा है। हाँ। तो शमशान में ले जाओ और लकड़ी के साथ उसको जला डालो। जो तुम्हारे हिंदू धर्म में आता है वो विधि कर दो भाई उसकी। बाद में हम खाएंगे, मगर हम खाएंगे भी नहीं। કેમ કીધો? हाँ इसे जलाने का नहीं है, तुम्हारी विद्या चला के इसे जिंदा कर दो। अच्छा, हमारी विद्या चलाने की है ऐसे। हाँ, मैंने सुना है कि आप मक्का मदीना के बहुत बड़े पीर हैं और आपने बहुत मुर्दा जिंदा किया। हाँ बहुत बहुत किया। हाँ, तो इसे भी एक जिंदा कर दो। ठीक है, देख लेते हैं भाई। बराबर है ना? इसको हम जिंदा कर देंगे तो ये हमारे चरण में नम जाएगा। सही है। तो हमारा जो धक्का है वो लेके लगेगा। ठीक है, मूंगा फिर तुम इसको जिंदा कर दो भाई। बहुत बढ़िया पीर है। हाँ भीमला पीर। हाँ भीमला पीर। नहीं होगा, नई लाइन बनाओ। क्यों कालू पीर, तुम्हारी विद्या चलाओ। पूरा लकड़ हो गया। दर्द तो लकड़ी होगा ना। क्यों लंबू पीर, तुम्हारी विद्या चलाओ। अरे हमारी विद्या चला देता हूँ। अरे बहुत बढ़िया पीर है। चकली चकली चांद पूरा हाथ ऊपर क्या करता है? आत्मा बोला ऊपर से आत्मा है कि ब्रूस ली की? बहुत सीधा करता हूँ। हाँ हमारी विद्या नहीं चलेगी। नहीं चलेगी। नहीं चलेगी। तो अकेला बाकी है भाई, चलाओ। चलाओ तो सही। कुछ नमाज नमाज पढ़ के कुछ करो।
हाँ, अभी नमाज का टाइम हुआ है, नमाज बमाज पढ़ो और उसको सजीवन करो। अल्लाह को पुकारो। हे मेरे मौला, हे मेरे खुदा, हे मेरे परवरदिगार, इस बच्चे ने तेरा क्या बिगाड़ा? तो एक मासूम जान को तूने बख्श दिया। आमीन। हे मेरे मौला, इस बच्चे को सीधा कर दे। हे मेरे या अल्लाह, मेरे पीर की मदद कर। या अल्लाह, या अल्लाह, या अल्लाह, वास्ते ला क्या हुआ फिर? खड़ा हुआ? तुम खड़ा हो जाओ। वो नहीं हुआ, नहीं हुआ? नहीं हुआ, मेरी विद्या नहीं चलेगी। नहीं चलेगी। तो इस तरफ आ जाओ। क्या फिर? तुमने कुछ सोचा इधर? हमने तो नहीं सोचा है। अरे हम उसकी परीक्षा लेने के लिए आए हैं या परीक्षा देने के लिए आए हैं? वो भी बात सही है, तुम बड़ा पीर है, तुम्हारा मान तो रखना पड़ेगा। और भलाई में बड़ा का मान नहीं रखने का। कुछ में बड़ा गलत करता है तो उसको बोलने का भाई कि ये गलत है। वो भी बात सही है भैया, तुम्हारी बात सही हाँ, है। तो हम उसको बोलते हैं कि भाई तुम जिंदा कर दो, हम तुम्हारी परीक्षा लेने आए हैं, तुम्हारा सब ये क्या करते हो देखने के लिए आए हैं। हे रामला भाई, इसको जिंदा करने का है। हाँ, तो चलो 2 आदमी ले लो इसको मक्का मदीना। क्यों? मक्का मदीना में एक है, एक खड़ा हो जाएगा। ऐसे क्यों? इधर क्यों नहीं हुआ? इधर हम नहीं करते, हमारी विद्या मक्का में ही चलती है। अच्छा, ऐसे बोलो ना, आप आपस में झगड़ क्यों रहे हैं? झगड़ नहीं रहे हैं। हमारे में ऐसा रिवाज है कि कुछ काम नहीं होता तो हम ऐसे बात करते हैं। हाँ, ये हमारी भाषा है। आपसे जिंदा नहीं होगा? नहीं होगा। कोई बात नहीं, हम जिंदा करते हैं। तुम जिंदा करो। हाँ, हम करते हैं। देखते हैं। हाँ, तो देखो चलो। अरे सुवर्तिया, बैठो, था अपना घर मेहमान आया उसमें। उसका नाम सुवर्तिया था। ले, मैंने सोचा इसका नाम टीटिया होगा। थैंक यू। आज आदम पात्र में 5 फिर। अरे इतनी जादम में भाई हम हकड़ा इसमें नहीं कहेंगे। अरे आप बैठो तो सही, जब बैठोगे तो वो लंबी लंबी हो जाएगी। चलो देखते हैं। चलो। हाँ भाई, सब अलग अलग बैठो, देखते हैं कैसे लंबी होती है। चलो तुम इधर बैठ जाओ, तुम उधर बैठ जाओ। हाँ, हो गई लंबी? ये तो बड़ी होती जाती है। थैंक यू। और एक काम करना है आपको, ये देख बढ़ा के चढ़ाई हो। ये देख बड़ा के चढ़ाने का है। हाँ फिर हमको खाना देगा। हाँ, सब मिलेगा, क्यों नहीं मिलेगा? क्यों? चलो भाई चलो। चलो देखते हैं। अरे भाई, दूर से हम उसकी परीक्षा लेने के लिए आए। देखना तो पड़ता है ना। ए रामला भाई, ये देव हमसे नहीं उठती है। ये देख आपसे नहीं उठेगी? नहीं, आप वीरमदेव भाई को बोलो, वो उठा दे। थैंक यू। वो देख तो लड़की आके उठा देगी, आपसे जो नहीं उठी ना वो। लड़की उठाई? मैं नहीं मानता। लाओ, हमारी बहन जाली ने बोला जरूर देख बढ़ा के चढ़ाऊंगा। लड़की नहीं उठा सकती भाई। अरे बेना देख बढ़ा के चढ़ाओ आपको। अच्छा, तो ले गई। थैंक यू। वो तो उसका गाँव का चमत्कार है। हो पियो। हाँ आप बहुत भूखे हो गए ना अब। हाँ, ये बात कुछ सही कही भाई। हाँ, ठीक है, आप क्या खाओगे चलो सोच लो मन में। हम खाएंगे तो सही, मगर हम खाते हैं ना जो, वो हमारा वासन हम मक्का मदीना भूल के आए हैं। अच्छा, हाँ, तो हमारे पास है ना वासन दूसरा, हमारा बर्तन है। तुम्हारे वासन में हम नहीं खाएंगे। हम हमारा जो खाना आता है उसमें हम 5 आदमी साथ बैठ के खाते हैं। ऐसे क्यों? ऐसे क्योंकि हमारे में मुसलमान में एक नियम है कि कोई हमारा दगा नहीं कर सकता। जो दगा करेगा तो 5 एक आए टपकी जाएगा। हाँ, आप किसी पर भरोसा नहीं करते? भरोसा तो करते हैं, तो करते हैं भाई, करते हैं, अगर किसी और के ऊपर, हिंदू के ऊपर नहीं करते। हाँ, मुसलमान है हमारा तो हम दगा नहीं करेंगे किसी के ऊपर भाई। कोई बात नहीं, चलो आपका खाना दिल्ली से इधर आ जाएगा। चलो खाना आ जाएगा। अरे वो आ
गया देखो। बहुत बढ़िया थी। खाना भी आ गया दिल्ली से। लाला आ गया। हाँ तो अभी एक परीक्षा बाकी है। थाला तो आ गया मगर हम सब अलग अलग खाएगा। अलग अलग मतलब एक रसोई साथ में मिल के नहीं खाते हैं, वो कुछ और खाता है, ये कुछ और खाता है। कोई ये- बात नहीं, आपको जो खाना है वो मंगवा लो, आ जाएगा। मन में सोच लो, मिल जाएगी। मन में सोच लेंगे और आप दे देंगे। हाँ बढ़िया है भाई। क्या मूंगा फिर तुम क्या खाएगा? लड्डू चाय पिएगा? ले जा भीमला कहीं नहीं चाय मांगी। कोई बात नहीं, जा तेरे को चाय मिलेगी भाई। ये भाई तू क्या खाएगा? हाँ? हाँ तो खीर पूरी खाऊंगा। खीर पूरी ठीक तेरे को आ जाएगा। तुम क्या खाएगा भाई? फिर मेरे भाई टीटिया को तो जामू भावते हैं, जामू। ले हाँ तो जामू भी आ जाएगा भाई। तुम क्या खाएगा भाई? चावल ठीक है। हमको क्या भाई देतवा देगा? अरे आपको जो मांगोगे वो मिलेगा। या भाई देतवा आया तो आ गया। ए भाई ये खाना वाना को सब समझा। ये तो कोई छोटा मोटा जादूगर होता है ना, वो भी सही है। कुआड़वा का पेड़ा खवड़ाता है। सबसे बढ़िया। हाँ। सही है। तो अब क्या है बोलो जल्दी। अरे पानी दे दो। अरे मुंह में आंगन डालो, पानी आ अरे जाएगा। भाई ऐसा ऐसा पानी हम नहीं पीते हैं। अरे भाई कभी आपने गंगा जी का पानी पिया है? ले गंगा जी का पानी पिया नहीं है कभी? अरे भाई हम आए ही पहली बार है, तो पता कहाँ से? हाँ तो मुंह में आंगन डालो, गंगा जी आएगा। अच्छा गंगा का वो पानी। शुद्ध पानी है ना। हाँ शुद्ध है। तो भाई सब पानी थोड़ा थोड़ा घुटड़ा घुटड़ा पी लो। आज पहली बार आप पी रहे हैं शुद्ध पानी, कभी पिया ही नहीं है आपने। ऐसा है। हाँ चलो भाई सर्दी बर्दी नहीं थी जावे, वो ध्यान रखो ना शुद्ध पानी से। हाँ चलो भाई चलो, पानी पिया ना। क्या रामला भाई, ये बात तो सब तुम्हारे गांव की थी। हाँ ठीक है ना भाई? ठीक है, ठीक है। हाँ हमारे गांव में आओ, हम भी कितने चमत्कार करते हैं। कोई बात नहीं। सामने देखते हैं तो नारियल की शायद आगे आगे उतर जाती है। सही है, बढ़िया। हाँ क्या हुआ फिर, आपने परीक्षा ले ली? नहीं अभी बाकी है। हाँ तो करो करो जल्दी। क्या ये हमारा मूंगा पीर है, उसको बोलता कर दो तो हम आपको रामदेव पीर बोलेंगे। ये मूंगा है? हाँ ये मूंगा है। कब से? ये जन्म से मूंगा है। तो आपने मक्का मस्जिद में बोला एक बार किया था, हाँ अगर जोर से बोला ने तो फिर से अंजलि छाट के बंद कर दिया। फिर से बोलता कर दो। अरे बोलता करना था, करेंगे, मगर तुम्हारी परीक्षा लेने के लिए ये हमको मालूम था कोई हिंदू में पीर होगा, उसकी परीक्षा लेने के लिए उसको मैंने वो कोई बात कर दिया। नहीं, कोई बात नहीं। ये बोलता भी, ये भी हो जाएगा। चलो बोलो रामा पीर। बोलता हो गया। हाँ झूठ नहीं बोलता ना। हाँ बोलता हो गया भाई। तो अब हमको दिल्ली जाने का है, कुछ वाहन दे दो। કેમ પીરો પેલા પાંચે પીર મારા ચરણે નમી જાઓ, પછી દિલ્હી જવાનું વાહન આવે। नहीं नमने का नहीं, हम तो 5 पी रहे, मक्का का पी रहे, नमने का नहीं। चलो अरे तो चले जाओ। चलो चलो चलो। अरे भाई मेरी बात सुन, इधर कोई दिल्ली का आदमी तो है नहीं, वो बात सही है, कोई दिल्ली का आदमी नहीं है, सब दलड़ी वाले हैं। वो भी बात सही है। ठीक है तो नम जाते हैं, नम जाते हैं, चलो चलो। बराबर। हाँ, चलो भाई चलो नम जाते हैं। आज अरे कैम पीरो, क्या पर ये पीपर की डाल है, इसके ऊपर 5 मिनट बैठ जाओ। अच्छा हाँ, और दिल्ली में उतर जाना, नहीं तो रोजा में वापस आओगे। अच्छा हाँ ये पीपल की डाल हवा में उड़ेगी। हाँ आकाश में उड़ेगी। ये पीपल की डाल का नाम क्या है? ये पुष्पक विमान है। ये रावण के पास था। नहीं नहीं, ये तो हमारा वाला है। और रावण वाला दूसरा था। हाँ वो दूसरा। इसमें समझेंगे आप?
हमें देश से है, समझ आएंगे। और भाई एक बात मैं तुमको बोल दूं, हम तुमको भी मानते हैं, नहीं मानते ऐसा नहीं है। हमारे मुसलमान में नूर बीबी जी इसको बोलते हैं ना, नूर बीबी क्या, वो मेलड़ी माँ का अवतार है, मगर हम किसी को बताते नहीं है, ठीक है। इसलिए हम उनको मानते हैं, तो परीक्षा लेने के लिए आए थे। हाँ आपने परीक्षा बरोबर है। और हमने तुमको अभी जब रामलापाई बोला, वो हमको क्षमा कर देने का। आप समा हो गए। हाँ चलो भाई चलो, दिल्ली जाने का है, चलो चलो भाई, जय रामा पीर અને જય વિરમદેવ પીર। ચલો વિરમદેવ પીર अभी आते रहना बेटा। हाँ अभी आते रहना। હા ચલો વિરમદેવ પીર। Ada baca yuk. વાવ મારા પકડા બાપ પીતીની છોડી ક્યાં ગયા છે ગમ્મત ક્યાં ગયા છે તો પણ હમણાં આવશે यो आई बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हक्का बक्का पांच पेरा हुजूर है दिल्ली जो दूर है अल्लाह हुजूर है अच्छा दिल्ली आ गया। हाँ हेलो दिल्ली आ गया। एक एक आदमी जाओ और बादशाह खान को सलाम वालेकुम करके आओ। वालेकुम सलाम वालेकुम सलाम सलाम वालेकुम। वालेकुम सलाम। क्या है बादशाह खान, खैरियत? अरे फिरो सब खैरियत है लेकिन आप दिल्ली छोड़ कहाँ गए थे? हम दिल्ली छोड़ के कहाँ गए थे वो आपको मालूम नहीं है? नहीं क्या बादशाह खान?
हम दिल्ली छोड़ के है ना सब मस्जिद दरगाह सब घूमने के लिए गए थे। अच्छा हमने सोचा चलो सब जगह जाते हैं और बादशाह खान के लिए कुछ दुआ मांगते हैं। दुआ मांग के आते हैं सही बात है जो कि आपकी फैमिली बहुत अच्छी बढ़िया रहे। ठीक है ना? वो तो सब ठीक है। हाँ। तो चल के जा रहे थे तो दो आदमी सामने मिला। उसने बोला ये आप 5 आदमी कहाँ जा रहे हो? वो तो हमको पहचाने नहीं, ये नहीं, क्योंकि वो तो हिंदू थे। हिंदू तो हमको नहीं पहचानेंगे। बाद में बोले आप कहाँ जा रहे हो? हमने बोला फिर भाई हम सब मस्जिद दरगाह पे सब सर झुकाने के लिए, हमारा सर रोशन करने के लिए जाते हैं। सही बात है। हाँ। तो उसने बोला आपको जो आपका सर रोशन करने का है तो उधर नहीं जाओ, वो रणोदा गांव है, उसमें रामदेव पीर होके पूजाता है। हाँ। मैंने बोला पीर रामदेव नहीं होता है, मक्का का 5 पीर होता है, हिंदू में पीर कभी नहीं होता है। ठीक बोला ना? फिर उसने बोला बहुत बढ़िया बढ़िया डंके मारे। तो हमने सोचा चलो जाके आते हैं। फिर सबने बोला चलो जाते हैं। वहाँ जाके देखा तो रामदेव वीरमदेव 2 आदमी था। बादशाह खान वो तो सचमुच में पीर निकला। पीर निकला? हाँ, हमसे भी बढ़िया पीर निकला। तुमसे बढ़िया पीर? अरे बहुत बड़ा पीर था। हीरो, तुम कुछ नहीं कर सके? अरे हमने किया मगर हमारी विद्या ही नहीं चली उधर। हीरो, तुम्हारी विद्या नहीं चली? हमारी विद्या नहीं चली। इतना बड़ा पीर है? अरे बहुत बड़ा पीर है। हीरो, तुम्हारी बड़ी बड़ी विद्या चला के उसको बारी भस्म न कर सके? अरे हमारी विद्या बारे भस्म हो गई और राख भी उड़ गई। विद्या भस्म हो गई? भस्म हो गई। हीरो, उसकी पीड़ा बताओ मेरे को। उसने वो कारनामे नहीं किए, वो आपको सुनाएंगे। चलो आप ही को देखा मुसलमान, आप ही को देखा मुसलमान, हीरो,
तलवार घाल दे कोने आपका गाना बंद करो। ए गाना नहीं था, ये सब रामदेव पीर ने पिराई की वो थी। ओ सब उसने किया। हाँ ये सब उसने किया। हमने क्या किया? हमने खाना खाया। ओ धिक्कार है तुमको। धिक्कार नहीं है, बाद में पानी भी पिया। ओ कितने आदमी थे? वो 2 आदमी थे, दो। रामदेव और वीरमदेव। दो। वो 2, पाँच। हम 5। फिर भी खाली बात। बच्चा खुश होगा। शाबाश देगा क्यों? बादशाह का नाम पूरा मिट्टी में मिला दिया। ये आपकी गलत फहमी है बादशाह खान, हम आपका नाम रोशन करके आए हैं। नहीं बिरो, सर झुका के आया है। सर तो झुकाया है मगर वो पीर के सामने झुकाया है। बिरो, उसका बाप का नाम क्या है? उसके बाप का नाम अजमल राजा है। क्या? अजमल राजा। बिरो, अजमल राजा। परिणा पादो में श्री कृष्ण खरड़े और मांसो खरड़े वरड़े और होय मदाओ से आप को मंदिर लौट जाओ। राम बोले तमने नमाए हूं नमाई। हम आपके 5 पीर हैं, हाँ है ना? तो हमारा कहना तुम नहीं मानते हो तो तुम मिट्टी में मिल जाओगे भाई। नहीं बिरो, बादशाह हूं मैं बादशाह। सामने तो बाप को भी काट के क्या चीज है? तो हमारे पीर की तो कोई बात ही नहीं है ना। बादशाह झुकता नहीं, झुकाता है। ये तो नहीं आया, पहला आया था पुष्पा झुकता नहीं है, बादशाह झुकता नहीं है। आप मक्का मंदिर लौट जाओ। अब हम मक्का मंदिर नहीं जाएंगे, कहाँ जाएंगे? अब हम रणुजा जाएंगे। रणदादा कर क्या करेगा? रणुजा जाके रामा पीर का भजन करेगा क्या भजन कि करेगा? भाला वाला हमारी भेड़े रहिए। तो तुम्हें तुम्हारा करेगा तो राम। अब हम इधर नहीं रहेंगे भाई, चलो 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 रणुजा जाते हैं। चलो बादशाह खान, ए बादशाह खान, जय रामा पीर, चले जाओ। जय माता की। वाह, ओ गंगन्ना राजा हमने पेट है बिटा है मारा मकान प्राप्त करवाया। अभी सरस ना खड़े रहो बाकी है। ये हाल में हाल मारा दीवान निर्बल बोलाओ। पोखरे में खड़े और वाले लोग। दिल्ली में
ની દીવાલો બરાબર દીવાન નો પડાય માલિકુમ मालेकुम सलाम बिरबल वालेकुम सलाम बिरबल अजय कैसा चल रहा है दिल्ली में अरे अच्छा दिल्ली में तो बहुत अच्छा चल रहा है लेकिन मेरे को क्यों अब बोला है तेरे कोई बुलाया है इसलिए पूछ रहा है बिरबल अब ब्रह्मकना 5 दिन दिल्ली छोड़े रहना क्या था रवाता क्या है रणुदा में हिंदू में रामदेव पीर से मिला है मखना बात पीर मांगे वो पीर न होए बादशाह बस बहुत सही बात है लेकिन ये अजमेर राजा का लड़का है रामदेव और वीरमदेव अजमेर राजा का पीर थे जाता वाह पीर होके जाता हाँ बिल्कुल हाँ बादशाह तो रास्ता साफ हो गया बस आप लोग इस तरह નો ખરણ્યો એ મારા પાસે બાકી છે એક ખરણ્યો લેવાની હવે મજા આવશે ખરણ્યો તારા લેવા જવાનો છે અરે બાદશાહ મારે લેવા જવાનું છે ખરણ્યો તારે લેવા જવાનું છે अरे पोखरण गढ़नी अंदर जीवनना हर दिवस जुदा थे जाए तो खाने रोनी दावे पाचो ना हो बादशाह अब मेरे जाने के लिए मारा बादशाह की तुझे 20 वर्ष का खरे रखो नहीं तो 900 नगर 500 पोखे ले करवा तैयार था अरे बादशाह टेंशन रहने की बात तो टेंशन देने की बात अरे मर जाएगा झुकेगा नहीं सही बात है हाँ बल अल्लाह को कट जा खरने वाले लेने कुछ मन सांग कैसे बिरबल हजूर अरे लड़ाई मैंने बता हमारा सामो लड़ मैंने हराई डाइस तो मानिश के मारो बिरबल जीती ना उसे अरे बादशाह जीवन मात्र तुमने विश्वास नहीं बल अरे तू तुम्हारा जमनो हाथ तो परीक्षा लेवल कारण क्या है बस इसीलिए तो कहता हूँ कि मेरे साथ तुम लड़ाई कर अरे बादशाह मेरे को लगेगा तो कोई बोलेगा नहीं लेकिन आपको लग जाएगा तो मैं क्या जवाब दूंगा हाँ मेरे को लगता है और कुछ नहीं करेगा अरे आ जाओ मैदान में
એનિમલ કોઈ કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે? કોઈ જાતની તકલીફ નથી ને? શાને તકલીફ છે? પાણીની? એ કરો શું કરો બધા? પાણીની તકલીફ છે? કેમ લાગે? આપણે જામુગઢની અંદર સરોવર કરાયું તો આપણને કેટલું ગુણ થાય? બરાબર છે. પ્રધાનજી, જે ભાઈઓ આપણે મજૂરી કરતા હોય તાત્કાલિક એને બોલો અને સરોવર કરાવો. તાત્કાલિક સરોવર બોલો મજૂરી. આપણા જામનગરની અંદર સરોવર કરાવો. સરોવર પાછળની અંદર. પ્રધાનભાઈ, આ વિચાર તમારો હોય. આવો હારા વિચાર તમારા જ હોય. હા તો ગાડી નાખશો એમાં શું? મજૂરી બોલો. મજૂરી 2 કરોડ. કેટલા? 3 કરોડ. કેટલા હોય? અરે અત્યારે મારે રજવાડાનું કામ હાલે. બાપુ મેલ બને. તો બાપુ મેલ બને એમાં અમારે શું? મારે તો અત્યારે જવાને. તો પછી સરોવર નું અત્યારે બાકી રાખો. ના, એ નહીં. તો મજૂરી 2 કરોડ. 2 કરોડ રૂપિયા. 2 કરોડ લાવ્યું. આ તો વાંધો ને જીસીબી થી કરાવવું હોય 1.5 કરોડ. મારે એને કામ પડે. 2 કરોડ. ભલે તો વાંધો નહીં. પૂછતા હું બાપુ ને. અરે રાજા. કેમ બધાજી? અરે મજૂર ભાઈ તો આવી ગયા છે. તો બહુ એમ ના આપણે સરોવર ગાળવાનું છે. મજૂરી કેટલી થાય છે? તમારે ત્યાં મજૂરીનું શું? કેટલી કે છે? બહુ વધારે કે છે. કેટલી વધારે? 20 કરોડ. ખાલી 20 કરોડ. ખાલી 20 કરોડ. અને કાંઈ વાંધો નહીં, આપી દો. કેમ મજૂર ભાઈઓ? કેમ પ્રધાનભાઈ? અરે સરોવર ખૂબ ઊંડા ખાવા જોઈએ. આપા 20 કરોડમાં પાકું ને? 2 કરોડ. 20 કરોડ. કોને કીધું? મેં તમને એ કીધું તું. નહીં, તો નથી કરાવું. કઈ વાંધો નહીં એમાં હું. તમે ગયા છે. કામ હોય તો બોલો. 20 કરોડ હું બાપુ આગળ જાઉં. બાપુ કાંઈ જવાય નહીં. હા હું કહું એટલું જ કરાય. હું તો બાપુ આગળ. અરે સરોવર ખૂબ ઊંડા ખાવા જોઈએ. પાળ એની મજબૂત થવી જોઈએ. પણ 20 લાખ રૂપિયા થશે. હે? એ 20 લાખ આપ્યા? આયા. ક્યાં ના પાડું છું? તો ગાડી ના. આ તે બોલાવી નાખજે. સરોવર તૈયાર થાય એટલે મને બોલાવી લેજે. 20 લાખ પાકા. કાકા
ભાઈ ક્યાં ગયો? એ 15 લાગે અત્યારે બોર એના બોર વેચાય. હા વાંધો નહીં, હાલો નક્કી થઈ ગયું ને. હા નક્કી કર્યું. જાઓ હવે બાપુ. પણ જાઓ તમે તો અમે સરોવર જાય ને તમે તે કામ કબજા થઈ ગઈ.